નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના ઉધના લક્ષ્મીનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરતના ઉધના બીઆરસી પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉધના વિધાનસભા દ્વારા દિવાળી નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તે કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ મિલન કાર્યક્રમ કરવાનું કારણ કે તમામ કાર્યકર્તાઓ એકબીજાને મળે અને દિવાળીની એકબીજાને શુભેચ્છા આપે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। જાહેર મંચથી ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ દ્વારા જાહેર મંચથી કહ્યું કે આવનારા વર્ષમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। કાર્યકર્તાઓને અત્યારથી તૈયારીઓ શરૂ કરવા માટે સાથે કામે લાગવા કહ્યું હતું। ઉધના વિધાનસભામાં વધુમાં વધુ સ્થાનિકો સ્વરાજની સીટો જીતે તે માટેનો સંકલ્પ લીધો હતો। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે। આ સંમેલનમાં બેઠેલા લોકોમાંથી પણ કોઈ ભાવિ નેતા બની શકે તે ખાલી ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને છે। કલમયુદ્ધ સમાચાર સુરત।